બાળકો મજામાં ને? આપણે ભાગ 1 માં 3.2 સુધી જોયું. હવે સ્વાધ્યાય 3.3 આપેલું છે. તો તેમાં શું કહેવામાં આવે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. શું આપેલું છે? ABCD. તો દરેક વિધાનને તેમાં ઉપયોગમાં લેવાના છે અને વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા આપણને દાખલા નંબર 1 માં આપેલું છે. તો શું આપેલું છે કે AD આ આપણને આપેલું છે, બરોબર. તો તેની સામે શું આવે? AD ની સામે અહીંયા ચતુષ્કોણ દોરીએ તો આપણને ખબર પડે, બરોબર. આ ચતુષ્કોણ દોર્યો તો આપણે જોઈએ ABCD આ વિકર્ણો થાય છે, બરોબર. તો વિકર્ણોમાં બિંદુ આપવામાં આવી છે O. તો આ AD છે તો તેની સામેની બાજુ કઈ થાય? BC. કઈ થાય? BC, બરોબર. તો આપણે હવે શું લખવાનું છે? આપણે વ્યાખ્યાને આધારે આપણે પૂર્ણ કર્યું, પણ ગુણધર્મ તો લખવો પડશે કારણ કરીને. તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય છે? લંબાઈની દ્રષ્ટિએ સરખી હોય છે. તો આપણને કઈ ચતુષ્કોણ જોવા મળે છે? સમાંતર બાજુ. કારણ કે AD છે એટલે જ આપણને BC જોવા મળે છે. હવે બીજું વિધાન શું કહે છે? ખૂણો DCB કયો છે? DCB. તો કયો થાય? DCB આ ખૂણો થશે, બરોબર. તો તેનો સામેનો ખૂણો કયો થશે? તો આપણે વિચારી શકીએ કયો થાય? DAB થાય ને? તો બરાબર ખૂણો DAB. કેમ કે ખૂણાઓ પણ સરખા જોવા મળે છે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી છે તો ખૂણાઓ કેવા છે? ખૂણાઓ પણ સરખા છે, બરાબર. હવે શું કહે છે ત્રીજું વિધાન? OC. તો OC એક કિરણ થાય છે. તો OC નું સામેનું કિરણ કઈ થાય? OC છે એનું વિરોધનું કિરણ કઈ થાય? OA થાય. તો એ પણ એ જ સરખું જોવા મળે છે. OC આપણને આપેલું છે તો એનું સામેનું કઈ થશે? OA. આ પણ કેમ થાય છે? સમાંતર બાજુ હોવાથી પરસ્પરના વિકર્ણો કેવા થાય છે? સરખા. બરાબર. હવે છેલ્લું આપણને આપ્યું છે M માપ ખૂણો DAB. તો માપ ખૂણો કયો થાય? DAB વત્તા માપ ખૂણો CDA. કયો આપે છે? CDA. તો તેના વિરુદ્ધના ખૂણા આપણે તો બંને કેટલા થાય છે આપણે જોવું પડે. કારણ કે ચતુષ્કોણ ચારે બાજુ હોવાથી સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણાના માપ સરખા છે. તો ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે? 360. તો અહીંયા આપણને બે ખૂણાઓ આપ્યા છે તો બે ખૂણાનું માપ કેટલું થાય? 180 થાય ને? માપ ખૂણો DAB પ્લસ માપ ખૂણો BCD પ્લસ CDA બરાબર કેટલા થાય? 180 અંશ. કેમ કે આ DAB અને CDA આ ખૂણો અને આ ખૂણો પાસેના ખૂણાઓ કેવા છે? સરખા છે. તો અહીંયા લખવાનું
તો આ બંને ખૂણા સરખા થાય તો આ બંને પણ ખૂણા કેવા થશે? સરખા જોવા મળશે. બરાબર? તો એવી જ રીતે દાખલા નંબર 2 માં કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણનો XYZ નું મૂલ્ય શોધવાનું છે. આપણને ખૂણો એક આપેલો છે, બાકીના મૂલ્યો શોધવાના થાય છે. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને પાસેના ખૂણા પૂરક કોણ હોય તો તે 180 થાય અને સામસામેના ખૂણા હોય તો પણ 180 પૂરક કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો આપણને દાખલા નંબર 2 માં એક કહેવામાં આવ્યું છે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આપણે તે જોઈ લઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને કયો આપે છે? ABCD. બરાબર? તો ABCD આપણને આપ્યો છે તો તેમાં શું કીધું છે? XYZ નું માપ શોધવાનું છે. B આપેલો છે, A નું માપ શોધવાનું છે, X, Y અને Z. બરાબર? આ ત્રણ શોધવાના છે. તો આ ત્રણે ત્રણ માપ શોધવાના છે. પણ આપણને શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સરખા હોય છે એટલા માટે. અને આપણને B બરાબર કેટલા આપ્યા છે? B બરાબર 100 આપેલા છે. તો તેનો સામેનો ખૂણો કેટલો થાય? D પણ કેટલો જોવા મળે છે? તો બંને સરખા હોવાથી Y પણ કેટલો જોવા મળે? 100 જોવા મળે. અહીંયા લખો ખૂણો B બરાબર ખૂણો D. તો માટે Y બરાબર કેટલા થાય? 100 થાય. બરોબર? આટલો જવાબ હવે મળી ગયો આપણને. પણ શું કહે છે? Y વત્તા Z બરાબર 180. તો પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક જોવા મળે છે. તો Y વત્તા Z બરાબર 180. તો Y વત્તા Z તો Y અને આ Z પાસેના ખૂણા થાય. આ D અને A કયા ખૂણા થાય છે? પાસેના. તો બરાબર કેટલા છે? 180. તો અહીંયા આપણને Y બરાબર કેટલા મળી ગયા? 100 મળ્યા છે. તો 100 Y બરાબર 100 વત્તા Z બરાબર 180 અંશ. તો માટે Z 180 100 ને જમણી બાજુ લઈ જતા માઇનસમાં થાય છે. તો Z બરાબર કેટલા થાય? 80 થાય. 180 માંથી 100 બાદ કરો તો Z બરાબર 80 જવાબ મળે છે. તો આપણે પણ જોઈએ તો શું કહે છે અહીંયા Z. તો Z કેટલાનો થયો? 80 અંશનો થયો. તો સામેનો ખૂણો પણ કેટલાનો અંશનો થવો જોઈએ? 80 અંશનો થાય. તો અહીંયા Z વત્તા X બંને શું થાય? સોરી, ખૂણો Z બરાબર ખૂણો X બંને સામસામેના ખૂણા છે. કેવા છે? સામસામેના. બરાબર? તો બંને સામસામેના ખૂણા કેવા થાય છે? સરખા થાય છે. તો Z જેટલો હશે એટલો જ આપણને X જોવા મળે છે. તો આપણે અહીંયા જોઈ લઈએ કે X બરાબર પણ કેટલા થાય? 80. Y બરાબર કેટલા થાય? 100 અને Z બરાબર કેટલા થાય? 80. તો X બરાબર કેટલા થયા? 80 અંશ. Y બરાબર 100 અંશ અને Z બરાબર પણ કેટલા થાય છે? 80 અંશ. બરાબર ને? તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. તેવી જ રીતે બાકીના જે દાખલા આપ્યા છે જાતે કરવાના રહેશે. દાખલા નંબર 3 માં શું કહે છે? એવી જ રીતે છે. શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? જો શરત મૂકેલી છે.
થઈ શકે? જો તો આપણને અહીંયા વિધાન આપેલું છે ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180 અંશ, પાછળ પ્રશ્ન ચિહ્ન આપેલું છે. તો ખૂણો બી અને ખૂણો ડી અને બી તો થઈ શકે નહીં, કારણ કે ના અહીં પાસેના ખૂણા બે ખૂણા જોવા મળતા નથી, એ સામસામેના ખૂણા થાય છે એટલા માટે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો ડી અને ખૂણો બી એ પાસેના ખૂણા નથી એટલા માટે તે નામાં જવાબ મળે છે, 180 ના થઈ શકે નહીં. પછી બીજું વિધાન આપેલું છે એ બરાબર બી બરાબર એ બી બરાબર સીડી બરાબર 8 સેમી અને એડી બરાબર 4 સેમી અને બીસી બરાબર 4.4 સેમી. તો શું થશે એમાં? તો એમાં પણ ન થઈ શકે, કારણ કે બંનેના ખૂણાઓના બાજુઓના માપ પણ અલગ અલગ જોવા મળે છે એટલા માટે. અને ત્રીજું વિધાન છે એમાં ખૂણો એ બરાબર 70 અંશ અને ખૂણો સી બરાબર 65 અંશ, આ પણ થઈ શકતો નથી. બરાબર. દાખલા નંબર 4 માં એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરવાની છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેની ખૂણાઓની એક જોડ સમાન જોવા મળે છે. તો એવો ચતુષ્કોણ રચીએ તો શું થાય છે? આપણે ચતુષ્કોણ કેવી રીતે રચવાનું કીધું છે? સામસામેની એક જોડ સરખી થવી જોઈએ, ખૂણાઓ ભલે સરખા ના થાય. આ બંને જોડ કેવી થાય છે? સરખી થશે. કઈ? આ અને આ. બરાબર. તો આ કઈ ચતુષ્કોણ? ABCD. તો આ ચતુષ્કોણમાં બી અને ડી બંને સામસામેના ખૂણા થયા એટલા માટે બંનેની જોડ કેવી બતાવી છે? સરખી. પણ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવેલો નથી. ખાલી ચતુષ્કોણ સમાંતર બાજુ નથી પણ સામસામેના ખૂણાઓ સરખા હોય એવા ચતુષ્કોણની આકૃતિ માંગી હતી. દાખલા નંબર 5 માં કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાઓનો માપનો સરવાળો ગુણોત્તર કીધો છે 3:2 છે. જો ચતુષ્કોણ ના બધા જ ખૂણાના માપ શોધી શકવાના છે તો આપણને ગુણોત્તર આપેલું છે, તો આપણે a બરાબર 3x ધારીશું, જ્યારે b બરાબર 2x ધારીએ તો માપ ખૂણો a વત્તા માપ ખૂણો b બરાબર 180 અંશ થાય. કેમ? કે બંને પાસેના ખૂણા છે એટલા માટે પૂરક કોણની જોડ થાય છે. તો 3x વત્તા 2x બરાબર 180. તો 3 અને 2 5 થાય, 5x થાય બરાબર 180. તો x ના બરાબર 180 છેદમાં 5. તો 36 પંચા તો x બરાબર કેટલો જવાબ આવે છે? 36. તો a બરાબર 3x, તો 3 ગુણ્યા 36 કરો તો 108 જવાબ મળે. અને b બરાબર 2x, તો 2 ગુણ્યા 36 કરો તો 72 જવાબ મળે છે. તો અહીંયા સામસામેના ખૂણા સરખા છે તો માપ ખૂણો c પણ 108 થાય છે અને d પણ 72 જવાબ મળે છે. એવી જ રીતે દાખલા નંબર 6 છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જ જોડના ખૂણાના માપ સમાન છે. જો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે તો આપણે જોઈ લઈએ. શું કીધું છે અહીંયા? કે ચતુષ્કોણની પાસેના ખૂણાના માપની જોડ કેવી છે? સરખી છે. એટલા માટે આપણે ચતુષ્કોણ, તો ખૂણો એ અને ખૂણો બી કેવા થાય? 180. તો CD પણ કેવા થાય? 180 ના થાય કે ના થાય? એકરૂપ હોવાથી. તો 180 ભાગ્યા 2 તો 90. તો b બરાબર 90 થાય. તો એવી જ રીતે આપણે c બરાબર પણ કેટલા જોવા મળે? 90. અને d બરાબર કેવા જોવા મળે? 90. તો આમ ચતુષ્કોણની બધી જ બાજુઓના ખૂણાઓ 90 અંશના થાય કે ના થાય? a b c અને d. તો એવી જ રીતે દાખલા નંબર 7 8 9 10 અને 11 અને 12 આપણે જાતે કરવાના છે. હવે સ્વાધ્યાય 3.4 માં આપણને વિધાનો આપેલા છે. દાખલા નંબર 1 માં વિધાન છે, ખરા ખોટાનું છે. પછી 2 માં શું કે છે? ચતુષ્કોણના નામ આપો જેમાં કે ચારે બાજુનું માપ સમાન, બાજુની લંબાઈ સમાન હોઈ શકે. તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુની લંબાઈના સમાન છે. ચાર ખૂણા સરખા હોય તો લંબચોરસમાં અને ચારે ખૂણા કાટખૂણા હોય છે. કેવી રીતે? એક ચોરસ એ તો ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ ચતુષ્કોણ છે.
તો તે વિગત સમજાવો. તો ચોરસને 4 બાજુઓ, તેથી તે ચતુષ્કોણ. ચોરસની સામસામેની બાજુઓ સમાન છે તથા સમાંતર છે, તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ. અને ચોરસની બધી બાજુઓના માપ સમાન હોય એટલા માટે તે સમબાજુ ચતુષ્કોણ. અને ચોરસના બધા જ ખૂણા કાટખૂણા એટલા માટે લંબચોરસ. દાખલા નંબર 4માં નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. પરસ્પર દુભાગે છે, તો જેના વિકર્ણો પરસ્પર દુભાગે તેવા ચતુષ્કોણો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ, ચોરસ અને સમબાજુ. પછી શું કે પરસ્પર લંબ દ્વિભાજક હોય તેવા, તો ચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમાન હોય તેવા ચોરસ અને લંબચોરસ. પછી દાખલા નંબર 5, લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે. તો આપણે સમજાવી લઈએ. લંબચોરસ દરેક ખૂણાનું માપ 180 અંશ કરતાં ઓછું છે અને બંને વિકર્ણો લંબચોરસના અંદરના ભાગમાં હોય છે, તેથી લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ ગણાય છે. અને દાખલા નંબર 6 છે, કાટકોણ ત્રિકોણ ABCDમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્ય બિંદુ O છે. શિરોબિંદુ ABCD થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. અહીં ત્રુટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલી છે. તો અહીંયા આકૃતિ આપણને આપેલી છે, તો તેના પરથી આપણે માહિતી મેળવી લઈએ. આ ત્રિકોણ દર્શાવે છે. તો કાટખૂણાની સામેની આ બે A, B અને C, અને કેવી રીતે દર્શાવે છે? ત્રુટક રેખાઓ દર્શાવેલી છે. બરાબર ને? આ D આવી રીતે દર્શાવેલ છે. અહીં આકૃતિ દોરેલી છે BO. કિરણ કયું થયું? આ કિરણ કયું થયું? BO. બરાબર. હવે શું કહે છે? BO કિરણને D સુધી લંબાવો, જેથી BO બરાબર DO થાય. ક્યાં સુધી લંબાવવાનું કીધું છે? D સુધી. તો BO બરાબર DO અથવા OD એવી રીતે થઈ શકે છે. તો CD રેખાખંડ અને AD રેખાખંડ દોરો. કઈ? CD અને AD રેખાખંડ દોરવાની છે. રેખાખંડ CD અને AD દોરો. બરાબર. તો આપણો ચોરસ પૂર્ણ થાય છે. તો અહીંયા તૈયાર થઈ ગયો ચતુષ્કોણ ABCD. બરાબર. હવે આ ચતુષ્કોણ તૈયાર થઈ ગયો, તો તેમાં AO અને OC આપેલું છે. કયું આપેલું છે? OC. AO અને OC આપેલા છે. તો અહીંયા O અને OC આપેલ છે. બરાબર. આકૃતિમાં તો આપેલી વસ્તુ છે, તો એમાં BO બરાબર OD રચના કરેલી છે. BO અને OD ને શું કરેલી છે? રચના. બરાબર. પછી શું કહે છે? ચતુષ્કોણ ABCD માં વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ ચતુષ્કોણ ABCD માં વિકર્ણો પરસ્પર એટલે સામસામે દુભાગે છે. પછી ચતુષ્કોણ ABCD માં સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં ખૂણો B કાટખૂણો છે. આ ચતુષ્કોણમાં શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એમાં ખૂણો B કયો છે? આ રહ્યો. એ શું છે? કાટખૂણો. પછી ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. કેવો છે? લંબચોરસ. હવે લંબચોરસના વિકર્ણના માપ સરખા હોય અને પરસ્પર દુભાગે છે, તો AC બરાબર BD તથા AO બરાબર OC અને BO બરાબર OD થઈ શકે છે. આમ
ઓ એ બી સીડી થી સરખા અંતરે જોવા મળે છે તો અહીંયા શું થશે એસી બરાબર આ એસી છે બરાબર શું થાય બીડી થાય પછી શું કહે છે આ બંને વિકિરણો સરખા થાય હવે એઓ અને એસ ઓસી એવી રીતે બીઓ અને ઓડી તથા ઈઓ બરાબર ઓસી અને બીઓ બરાબર ઓડી કેવા થાય છે સરખા છે તો આમ ઓ અને એ બી સી શું કહેવાય છે આને સરખા અંતર એ બી સી ને કેવી રીતે રચના કરી છે સરખા અંતરે એટલે બરાબર તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે બાય દોસ્તો આપણું ચેપ્ટર પૂર્ણ